હજી ગઈકાલે આ કલાકાર વિશેનો એક વિડીયો બનાવેલો કે આ એક પણ લોક ડાયરાના કલાકાર ખેડૂતોની બહારે નહોતા આવ્યા, ત્યાં વળી આજે એક બીજા કલાકાર જે એક ડાયરાના 6 થી 7 લાખ લે છે, આ 6-7 લાખ લે એમાં આપણને કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ તેમણે અદાણીનું વિશે વાત કરી કે અદાણી કંપનીની તો વાત જ ન થાય। બોલો, આવા છે કલાકાર હોય। આજે સુધી માતાજીના ગુણ ગાતા, અમુક વડવાઓના ગુણ ગાતા, પરંતુ આજે તો અદાણીના ગુણગાન ગાવા માંડ્યા। અને આ ગુણગાન ગાય તો બરાબર છે, કેમ કે એ તો કલાકાર છે, કોઈના પણ ગાઈ શકે, પરંતુ તેમાં બેઠેલા લોકો હાકલા પડકારા કરતા હતા। આ કેટલું યોગ્ય? મારું માનવું તો એવું છે કે આ હાકલા પડકારા ન કરવા જોઈએ, પરંતુ તેમણે આવી વાત કરે તો ત્યાંથી ઉઠીને ચાલી જવું જોઈએ, તેથી આ કલાકારને ખબર પડે કે ભાઈ ગમે એના વખાણ ન થાય, ખેડૂતોને નુકસાન કરે તે આ અદાણી કંપનીના વખાણ ન થાય, પરંતુ આ તો કલાકાર છે અને તેને સાંભળવાવાળા પણ આપણા ખેડૂતો જ છે। ખેડૂતો હવે જાગો અને આવા ગુણગાન ગાતા કલાકારોને જાકારો આપો। જય માતાજી।